નમસ્કાર. આજના ખાસ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. જુઓ, 2027ની વસ્તી ગણતરી હવે બહુ દૂર નથી અને આ વખતે એક ઐતિહાસિક, ખરેખર કહીએ તો એક ગેમ ચેન્જિંગ ડિજિટલ બદલાવ થવા જઈ રહ્યો છે. હવે આપણે બધા ઘરે બેઠા જ ઓનલાઈન વસ્તી ગણતરીમાં ભાગ લઈ શકીશું. છે ને કમાલની વાત? તો ચાલો ફટાફટ સમજીએ કે આ આખી ઓનલાઈન સિસ્ટમ એક્ઝેક્ટલી કામ કેવી રીતે કરશે. ઓકે, ચાલો આમાં ડાઇવ કરીએ. આ આખી પ્રક્રિયાને આપણે 5 એકદમ સરળ ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલું, 2027ની ડિજિટલ વસ્તી ગણતરી વિશે. બીજું, રજિસ્ટ્રેશન અને લોગિન. ત્રીજું, સરનામું અને નકશા પર પિનિંગ. ચોથું, પ્રશ્નાવલી ભરવી. અને છેલ્લે ફાઇનલ સબમિશન અને વેરિફિકેશન. એકદમ સોર્ટેડ અને વ્યવસ્થિત પ્રક્રિયા છે. વિભાગ 1, 2027ની ડિજિટલ વસ્તી ગણતરી. તે શું છે અને શા માટે છે? આગળ વધતા પહેલા રાષ્ટ્રીય ડેટા એકત્ર કરવાની આ પદ્ધતિમાં આવેલો આ ડિજિટલ શિફ્ટનું મૂળ પાયો સમજવો આપણા માટે બહુ જ જરૂરી છે. હવે અહીંયા એક શબ્દ ખાસ સમજવા જેવો છે: સ્વગણતરી, યાની કે સેલ્ફ એન્યુમરેશન. આનો સીધો અને સરળ અર્થ એ છે કે ભવિષ્યમાં જ્યારે અધિકારીઓ ઘરે ઘરે ગણતરી કરવા આવશે ને, તેના બરાબર પહેલાં જ આપણે આપણી જાતે આપણા પરિવારની બધી જ માહિતી ઓનલાઈન પોર્ટલ પર ભરી શકીશું. આનો સૌથી મોટો ફાયદો શું? બસ, આપણે આપણા અનુકૂળ સમયે પોતાની મરજીથી ઘરે બેઠા બેઠા આ રાષ્ટ્રીય કાર્ય પતાવી શકીએ. લિટરલી કોઈ જ ઝંઝટ નહીં. તો હવે તમને થતું હશે કે આ બધું શરૂ ક્યારે થશે? વેલ, ટાઈમલાઈન કંઈક આવી છે. જ્યારે પણ વાસ્તવિક રીતે ઘરે ઘરે ગણતરી શરૂ થશે તેના એક્ઝેક્ટ 15 દિવસ પહેલાં આ ઓનલાઈન પોર્ટલ આપણા માટે ખુલી જશે. આ 15 દિવસનો જે વચગાળાનો સમય છે ને, તેમાં સ્વગણતરી એક્ટિવ રહેશે અને આપણે આરામથી ઓનલાઈન ફોર્મ ભરી શકીશું. અને સૌથી સારી વાત કહું, આ આખી પ્રક્રિયાને એટલી બધી સ્માર્ટ અને ફાસ્ટ બનાવવામાં આવી છે કે સત્તાવાર અંદાજ પ્રમાણે આમાં તમને માત્ર 15 થી 20 મિનિટનો જ સમય લાગશે. બસ આટલા જ સમયમાં આખું કામ પૂરું. ખરેખર આજના ડિજિટલ યુગનો આ જ તો ફાયદો છે. અચ્છા, અહીંયા સત્તાવાર માર્ગદર્શિકામાંથી મળેલી એક બહુ જ પ્રેક્ટિકલ અને કામની ટીપ શેર કરું. પ્રક્રિયા દરમિયાન આપણે નકશા પર ઘરનું લોકેશન માર્ક કરવાનું આવશે. તો સ્માર્ટફોન કરતાં લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરવો ઘણો સારો રહેશે. કેમ? કારણ કે મોટી સ્ક્રીન પર નકશો જોવો અને એક્ઝેક્ટ લોકેશન પિન કરવું બહુ જ ઇઝી થઈ જાય છે. વિભાગ 2, રજિસ્ટ્રેશન અને લોગિન સેટઅપ. શરૂઆત કેવી રીતે કરવી? તો ચાલો હવે એક્ઝેક્ટ સ્ટેપ્સ પર જઈએ અને જોઈએ કે આ પ્રક્રિયાનો ડિજિટલ પાયો કઈ રીતે નંખાય છે. શરૂઆતના 3 સ્ટેપ્સ એકદમ સીધા અને સુરક્ષિત છે. સ્ટેપ 1, આપણે se.census.gov.in પોર્ટલ ખોલવાનું, આપણું રાજ્ય પસંદ કરવાનું અને કેપ્ચા નાખવાનું. સ્ટેપ 2માં પરિવારની બેઝિક વિગતો આપવાની. અને સ્ટેપ 3, આપણી પસંદગીની ભાષા સિલેક્ટ કરીને ઓટીપી મારફતે સુરક્ષિત રીતે લોગિન કરી લેવાનું. તમે જોઈ શકો છો આખો ઓનબોર્ડિંગ ફ્લો કેટલો સ્મૂધ અને તર્કબદ્ધ છે. તો હવે સવાલ એ થાય કે પરિવારની નોંધણી માટે વિગતો કઈ કઈ જોઈશે? ખૂબ જ સિમ્પલ. મુખ્યત્વે પરિવારના વડાનું નામ જોઈશે. અને સૌથી મોટી રાહતની વાત એ છે કે આખા પરિવાર માટે તમારે માત્ર એક જ મોબાઈલ નંબર આપવાનો છે. જી હા, એક જ નંબર કાફી છે. અને જો ઈમેલ આઈડીની વાત કરીએ તો એ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. હોય તો આપો, ના હોય તો કોઈ જ ટેન્શન નહીં. વિભાગ 3, સરનામું અને મેપ પિનિંગ. લોકેશન શોધવું. હવે બેઝિક ડેટા તો અપાઈ ગયો છે, તો ચાલો આપણી ફિઝિકલ લોકેશન એટલે કે ભૌગોલિક માહિતી તરફ આગળ વધીએ. ચોથા સ્ટેપમાં આપણે આપણું એક્ઝેક્ટ સરનામું આપવાનું છે. સિસ્ટમ માત્ર 4 જ ચોક્કસ વિગતો માંગશે: તમારો જિલ્લો, ગામ અથવા શહેર, વિસ્તાર અને કોઈ જાણીતો લેન્ડમાર્ક. આ 4 વસ્તુઓ આપવાથી શું થશે? સિસ્ટમને નકશા પર તમારું લોકેશન શોધવામાં એકદમ સચોટ મદદ મળશે. અને હવે આવે છે આ આખી પ્રક્રિયાનો સૌથી રસપ્રદ ભાગ. સ્ટેપ 5. અહીં તમારી સ્ક્રીન પર એક નકશો દેખાશે અને તેમાં એક લાલ રંગનું માર્કર હશે. તમારે બસ એ માર્કરને ડ્રેગ કરવાનું છે અને બરાબર તમારા ઘરના લોકેશન પર મૂકીને સેવ કરી દેવાનું છે. ખરેખર કહું તો આ નાનકડી વિઝ્યુઅલ એક્શન તમારા ઘરને ડિજિટલ નકશા પર કાયમ માટે લોક કરી દેશે. છે ને મજેદાર? વિભાગ 4, પ્રશ્નાવલી પૂર્ણ કરવી. મુખ્ય વિગતો. લોકેશન સેટ થઈ ગયું છે. હવે આપણે આ વસ્તી ગણતરીના સૌથી મુખ્ય હિસ્સા એટલે કે કોર ડેટા એન્ટ્રી તરફ જઈએ છીએ. છઠ્ઠા સ્ટેપમાં તમારે ઘર અને પરિવાર સંબંધિત મુખ્ય જવાબો આપવાના રહેશે. પણ જુઓ, ક્યાંય ગભરાવાની જરૂર નથી. સિસ્ટમને એટલી બધી યુઝર ફ્રેન્ડલી બનાવી છે કે વાત ના પૂછો. જો કોઈ પ્રશ્ન ન સમજાય તો એ જ પેજ પર તમને નોટ્સ, ટૂલ ટિપ્સ અને FAQ જેવા અઢળક સપોર્ટ ટૂલ્સ મળી જશે.
મતલબ કે ક્યાંય અટક્યા વગર તમે જાતે જ બધું ભરી શકશો. હવે 7મું સ્ટેપ, આ થોડું ધ્યાન આપીને કરવાનું છે. તમે જે કંઈ પણ માહિતી ભરી છે તેને પ્રિવ્યૂ મોડમાં શાંતિથી ચકાસી લો. અને હા, બાય ચાન્સ ફોર્મ ભરતા ભરતા વચ્ચે કોઈ અગત્યનું કામ આવી ગયું કે બ્રેક લેવો છે તો ચિંતા નહીં, તેમાં ડ્રાફ્ટ તરીકે સેવ કરવાનો ઓપ્શન પણ આપેલો છે. તમારી કોઈ જ મહેનત પાણીમાં નહીં જાય, બધો ડેટા સુરક્ષિત રહેશે. વિભાગ 5, ફાઇનલ સબમિશન અને વેરિફિકેશન, ધ ફિનિશ લાઇન. ચાલો હવે આપણે આખી પ્રક્રિયાના બિલકુલ અંતિમ અને સૌથી જ ક્રિટિકલ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. તો સૌથી નિર્ણાયક મુદ્દો આ છે, બરાબર ધ્યાનથી સાંભળજો. એકવાર તમે બધું ચેક કરીને ફાઇનલ સબમિટ બટન દબાવશો એટલે તરત જ સિસ્ટમ એક 11 આંકડાનો યુનિક SI આઈડી જનરેટ કરશે. આ આઈડી હંમેશા અંગ્રેજી અક્ષર H થી જ શરૂ થશે. તમારી આખી ઓનલાઈન મહેનત સફળ થઈ ગઈ છે ને તેનો આ એકમાત્ર અને સૌથી નક્કર પુરાવો છે. એટલે જ સ્ટેપ 8 એકદમ ક્લિયર છે. ફાઇનલ સબમિટ કરો, પેલો 11 આંકડાનો યુનિક SI આઈડી મેળવો અને પ્લીઝ આ ભૂલતા નહીં, તરત જ તેનો એક સરસ મજાનો સ્ક્રીનશોટ પાડીને સેવ કરી લો. આ નાનકડો ડિજિટલ સ્ક્રીનશોટ આગળ જતાં તમને લિટરલી બહુ જ કામ લાગવાનો છે. હવે તમને થશે કે આ સ્ક્રીનશોટનું કરવાનું શું? તો જુઓ, આખી મેક્રો પ્રોસેસ કેવી રીતે જોડાય છે એ સમજો. તમે પોર્ટલ પર એન્ટ્રી કરી, ડિજિટલ સ્વગણતરી પૂરી કરી અને આઈડી મેળવી લીધો. હવે ભવિષ્યમાં જ્યારે ગણતરી કરનાર ઓફિસર તમારા ઘરે વાસ્તવિક ગણતરી માટે આવશે ને, ત્યારે તમારે બસ તેમને તમારો પેલો 11 આંકડાનો SI આઈડી બતાવી દેવાનો છે. વાત ખતમ. તમારો ડિજિટલ પ્રયાસ સીધો જ વાસ્તવિક દુનિયા સાથે કનેક્ટ થઈ ગયો છે ને, એકદમ માસ્ટર સ્ટ્રોક. આ આખી જબરદસ્ત પ્રક્રિયા સમજ્યા પછી મગજમાં એક બહુ જ મોટો સવાલ આવે છે. વિચારો, ડિજિટલ સ્વગણતરી તરફનો આટલો મોટો, આટલો વ્યાપક શિફ્ટ ભવિષ્યમાં આપણા દેશના રાષ્ટ્રીય ડેટા કલેક્શનની સચોટતા અને તેની સ્પીડને કઈ હદે બદલી નાખશે. 2027ની આ પહેલ ખરેખર અનબિલીવેબલ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ ભારતની ડેટા સિસ્ટમમાં એક ક્રાંતિકારી નવો અધ્યાય શરૂ કરશે. તો આ વિશે ચોક્કસ વિચારતા રહેજો.